નમસ્કાર ફ્રેન્ડ, આપ સૌનું સ્વાગત છે આપણે ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. મિત્રો, આજે આપણે ડેલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝનો 12મો ભાગ જોઈશું. આજનો પહેલો શબ્દ છે વોર્ન. વોર્નનું પ્રોનાઉન્સિએશન મતલબ કે ઉચ્ચારણ વોર્ન થાય. ગુજરાતી મિનિંગ છે ચેતવણી આપવી. એક્ઝામ્પલ જોઈએ મિત્રો, ધ સાઇન વોર્ન્સ ડ્રાઈવર્સ મતલબ થાય છે આ નિશાની ડ્રાઈવરોને ચેતવણી આપે છે કે ચેતવે છે. બીજો શબ્દ છે પ્રમોટ. પ્રોનાઉન્સિએશન પ્રમોટ થાય. ગુજરાતી મિનિંગ છે પ્રોત્સાહન આપવું કે બઢતી આપવી. એક્ઝામ્પલ જે સી વોઝ પ્રોમોટેડ એટ વર્ક. એનો મતલબ થાય મિત્રો તેને નોકરીમાં બઢતી મળી. નેક્સ્ટ શબ્દ છે રિપ્લેસ. એનું પ્રોનાઉન્સિએશન રિપ્લેસ થાય. ગુજરાતી મિનિંગ છે બદલી નાખવું. એક્ઝામ્પલ જોઈએ, રિપ્લેસ ધ બ્રોકન પાર્ટ. ગુજરાતી મિનિંગ થાય છે તૂટેલો ભાગ બદલો. ચોથો શબ્દ છે ઇન્વેન્ટ. એનું પ્રોનાઉન્સિએશન ઇન્વેન્ટ થાય. ગુજરાતી મિનિંગ છે શોધ કરવી. એક્ઝામ્પલ જોઈએ મિત્રો, તો એક્ઝામ્પલ છે હી ઇન્વેન્ટેડ અ ન્યૂ ડિવાઇસ. એનું ગુજરાતી મિનિંગ થાય તેણે નવું ઉપકરણ શોધ્યું. પાંચમો અને છેલ્લો શબ્દ મિત્રો સેટિસ્ફાય. પ્રોનાઉન્સિએશન સેટિસ્ફાય થાય. ગુજરાતી મિનિંગ સંતોષ આપવો થાય. એક્ઝામ્પલ છે ધીસ આન્સર સેટિસ્ફાઈઝ મી. મતલબ કે આ જવાબ મને સંતોષ આપે છે. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરશો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને શેર કરશો અને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.